બકરો હલવાણો. આવ્યો આવ્યો આવ્યો. કઈ બાજુ જવું? મોરબી જવું હે? હા હા બેજો, મોરબી જ જવું. હાલો. એ ભાઈ એ પાછળ નહીં, અહીંયા આગળ બેજો. વાંહે આટલી તો જગ્યા હે. અરે ભાઈ હું કઈ થોડો તમારો ડ્રાઈવર છું. કોકને શું છે, ગાડી તમારી હશે ને હું તમારો ડ્રાઈવર હશે ને, કદાચ આગળ બેજો ને, આગળ જગ્યા જ છે. બેજો. સીટ બેલ્ટ બાંધ લેજો. તમે ભાઈ બાંધો ને, તમે તો બાંધો તો મેં તમે ભલે તો બાંધો. ભણો. આરટીઓના નિયમ મુજબ બેને સીટ બેલ્ટ બાંધવો પડે. સીટ બેલ્ટ બાંધી દો. પણ તમે બાંધો એમાં હું થોડો, હું ડ્રાઈવર હો, હું ગાડી હાંકતો હોય તો હું બાંધું તારે. અરે બેને બાંધવો પડે. આગળ બેઠો એને બાંધવો પડે ને ડ્રાઈવર હોય એને બાંધવો પડે ભાઈ. સારું હાલો. તો બાંધી લો. આ નિયમ પણ અમારા નથી, આરટીઓના નિયમ છે પહેલા. ખોટે ખોટો મારે દંડ ભરવો ને તમારા હિસાબે. એક વખત લુખી લાશની જેમ આવ્યા હોય તમારી પાસે, કે પૈસા જ લેવાના હોય નહીં અમારે. જોજો આંખો કાઢી નાખતા રહેજો. જાય છે. પહેલી વાર ગાડી બેઠા લાગો. હે? હે પેલા પહેલી વાર ગાડી બેઠા લાગો. હા, હા મને એવું લાગ્યું. નકર હું બસમાં જ જાઉં ભાઈ. હા હા હા. શું મોરબી શું કામ ધંધો કરો છો કે રાજકોટ રહ્યો? ના, હું મોરબી જ રહું છું. હા. હા, તો અહીંયા એક કામથી ને આવ્યો હતો. રાજકોટ. હા. સારું સારું સારું. ફોન આવ્યો મારો. હલો. હા માલ આવી ગયો. હા હા. એટલે કેટલી પેટી કાટું સાહેબ? હા એટલે ઓટોમેટિક રિવર ઓલું છે ને, ખાલી ઓનાથી નહીં હાલે યાર. અરે એની બહુ માંગ છે યાર. હા હા. અરે હોય એટલી વહી જાય અત્યારે તો ખબર છે ને. હા વાંધો નહીં. હા હું આગળ ફોન કરી દઈશ. હા હા. શું કે તમારે કામ ધંધામાં હાઈલા કરે? બસ કાંઈ નહીં, હાઈલા કરે હો ભાઈ. શું પગાર છે? 12,000 રૂપિયા. 12,000 રૂપિયા? 12,000 માં શું વરે યાર? હાઈલા રાખે ઘર. પાછો ફોન આવ્યો. હા પોલીસ આવી હતી તપાસ કરવા. હા પછી કહી દેવાય ને અમે બંદૂક નથી વેચી ભાઈ. કેટલા 9 જણાને બંને ખાય ને? હા હા છે. કાંઈ વાંધો નહીં, જવાબ દઈ દેવાય. તારી પાસે ક્યાંય નીકળવું નહોતું ને ત્યારે? ક્યાંક બંદૂક ગોળીઓ બધું ખાલી થઈ ગઈ. એટલે ભાઈ માલ આવે જ છે, પણ હા તો કાન હવે એ જગ્યાએ માલ ન રાખતો, બીજી જગ્યાએ રાખતી. એ હા 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 ભલે હાલ હમણાં આવે એટલે કહું તને. હો તમે કરો હું ભાઈ? આપણો બહુ મોટો બિઝનેસ છે, બહુ મોટો વિશાળ. કરો હું બિઝનેસ? તમે કેટલું કમાવો? 12,000. હું રોજના 50-60 હજાર રૂપિયા કમાવું. આ પણ કરો હો હું એ તો કયો. એ એમને એમ ન કે આ ઘણીએ ફોન ને ઈ આવે છે તો ભાઈ બિઝનેસ મોટો હોય ને એટલે ફોન આવે જ પહેલા. બિઝનેસ જ અમારો એવડો છે, એમ માનો કરોડોમાં છે. કરોડોમાં હે એ તો વાત સાચી, પણ તમે કરો હો હું એ તો કયો. ભાઈ કહું ખરા, પછી એમને એમ ન કહેવાય. કેમ કે એમાં એવું છે કે અમારો નિયમ છે કે કોઈ વચને બંધાય ને તો ભાઈ પેલા તમે કયો તમારે કરવો છે. પણ તમે કયો તો કહું કઈ હું કરો હું. પેલા તમે કયો તમારી ધંધો કરવો છે તો હું તમને કહી શકું, બાકી ન કહી. હા હાલો કરવો હોય. કરવો છે જા રૂપિયાની શીખ. અમારા ધંધાનો નિયમ છે કે આ લક્ષ્મી માતાની માથે હાથ મૂકીને અને હમ ખાવાના, તો અમે તમને કહીએ. વાંધો નહીં હાલો. આ તો મૂકો હાથ. હાલો મૂકો. બોલો કે હું કોઈ દી આ ધંધામાં હું આ ધંધામાં ઈમાનદારીથી રહીશ. હાલો હું આ ધંધામાં ઈમાનદારીથી રહીશ. કોઈ દી આ ધંધા ગદ્દારી નહીં કરું.
કોઈ દી આ ધંધા એરા ગદ્દારી નહીં કરી. ઓકે હાલો, આજથી તમે આ ધંધામાં બરોબર હાલ્યો આ રૂપિયો રાખો. લાવો. હવે એમાં એવું છે પેલા કે અમે છે ને બંદૂકો ગોળીઓ આ બધું જે બહારથી આવે ને એ અમે લઈ લઈ અને અહીંયા જે પંટરો હોય ને ગુંડાઓ અમે એને સપ્લાય કરી. કરોડોનો બિઝનેસ છે, કોઈ દી કાંઈ વાંધો નહીં, મોટી મોટી ગાડીઓમાં જ ફરવાનું, એસો આરામ. તમે મહિને 12,000 કમાવો હો, અમે રોજના 20-25,000 તો વાપરી નાખીએ. ભાઈ તમારી આ ખમી હકે, તમારી જોવો હાથી જેવડી ને મારી જોવો આ તમે પાપડ જેવડી છે. ભાઈ મારી એવડી પાપડ જેવડી જ હતી, આ પોલીસના ધોકા ખાઈ ખાઈને આવડી થઈ ગઈ. એટલે ઉપાધિ કરો મી તો થઈ જાય, ટેવાઈ જાય પછી. અરે ભાઈ મારે લગન બગન બધું બાકી છે, તમે રહેવા દો. અરે ભાઈ કાંઈ ન થાય એમાં, આ અમે આટલા વરદિયા કરી, ના, હજી ના, લગીમાં 2 જ વાર હાથમાં આવ્યું. ના ના તમે એક કામ કરો, એ સાઈડમાં ઊભી રાખો, હું આડા વાહનમાં વયો જઈશ રિક્ષામાં. અરે ભાઈ હવે તમને ઉતારાય નહીં, તમે અમારો ધંધો જાણી ગયા ને ગાડીમાં બંદૂકની ગોળીઓ પડી. ના ના ભાઈ તો તમે ઊભી રાખો, તમે હું અહીંયા ઊભી રાખો. એટલે ભાઈ મેં તમને પહેલા જ કીધું તું ને, વચન છે ને મેં તમારી પાસે દેવડાવ્યું. પણ એનું એ વચન બધું લેવડાવ્યું. સાચું, પણ અહીંયા ઊભી રાખો તમે, ક્યાંક મને લગન વિનાનો અંદર ઘાલશો. અરે ભાઈ કાંઈ ન થાય, એમ થોડા અંદર કરી જાય તો તમે ન કરી ગયો. આટલા ના, ના, વર્ષથી ભાઈ, ધંધો મારે કરી. કાંઈ ધક્કા બક્કા ક્યાંય ખાવા નથી, તમે સાઈડમાં ઊભી રાખો એટલે હું ઉતરી જાઉં ભાઈ. તમારા લગ્ન થાય ને રોજ તમે ઘરવાળીને લઈને પીઝા ખાવા જઈ શકો. આમાં તમે 12,000 રૂપિયા શું તંબુરો પીઝા ખાવા ના, જઈ ના, શકો? ભાઈ નથી ખવડાવવા પીઝા, તમે સાઈડમાં ઊભી રાખો ને. હા પર તો ખરા ભાઈ, જો સોનાના હાર બુટિયા આ બધું તમે તમારી ઘરવાળીને દઈ શકો. 12,000 માં હું તંબુરો દઈ શકો તમે? ભલે કાંઈ ન દે એક ખોટા પહેરાવીશ ભાઈ, પણ તમે ઊભી રાખો, તમે મને ક્યાંક મરો. એટલે ભાઈ ખોટા ન પહેરાવાય, હવે ખોટા ના, ના. ઘરવાળીને ખોટા પહેરાવાય. હાલશે ભાઈ, ગમે એ ખોટું હાલશે, પણ તમે સાઈડમાં ઊભી રાખો, આમાં મારે એટલે- મરાઈ જાય ભાઈ. અરે કાંઈ ન થાય ભાઈ, અને ખોટા પહેરાવીને ઘરવાળી વહી જાય, બીજાને લઈને વહી જાય. અરે તમે લઈ ભાઈ જાઓ એમને. એ પોઈ છે, પણ આમાં હું મરી જઈશ. ઈ તો તમે જોવો આ કાંઈ અરે ભાઈ બધું ખમી જાય, ઉપાધિ કરો મને, બેઠા રહ્યો તમે કાંઈ ન થાય. ના ના ભાઈ તમે ઊભી રાખો, સાઈડમાં ઊભી રાખો ને. એટલે ભાઈ હવે મેં તમને ન મૂકીએ કે યાર, તમે અમારા ધંધાનું બધું જાણી ગયા હો. તો હું એક કામ કરું, હવે પોલીસને ફોન કરું ભાઈ, તમે રાખો ને. આમાં મેં ઓલું કર્યું હોય એટલે તમારો ફોન નહીં લાગે. અરે ભાઈ તો હું રાયડું બાયડું નાખું એ કરતા ઊભી રાખો હવે તો. એટલે ઉપાધિ કરો માં ભાઈ, તું શાંતિ રાખો, તમે તાર ઉપાધિ કરો. અરે ભાઈ તને કીધું ને ઊભી રાખ, તું ભાઈ ઊભી રાખ અહીં સાઈડ. એટલે ભાઈ તમે એકવાર આવો તો ખરા, તમે જોવો તો ખરા કેવડો રૂપિયો છે આમાં. માય ગયું ભાઈ, મારે નથી જવું, તને કીધું ને ભાઈ તું સાઈડમાં અહીં ઊભી રાખ. એટલે ભાઈ કાંઈ ન થાય કહું, તમે તો બહુ બીકણા યાર હવે. ના ના ભાઈ તું સાઈડમાં ઊભી રાખસ કે હવે હું ચાલુ ગાડીએ ઠેકડો મારું ભાઈ. અરે ભાઈ ઠેકડો ન મરાય, ઠેકડો ન મરે, હું આ લોક કરી દઉં, બાયણું જ લોક થઈ ગયો, તમને ઉતરી. અરે ભાઈ તને નથી સમજાતું? એટલે ભાઈ કાંઈ ન થાય ભાઈ હવે. એટલે ભાઈ ધંધો કરો એકવાર, હું એમ કહું. અરે નથી કરવો એ. અરે સુખી થઈ જાઓ યાર. અરે માય ગયું ભાઈ સુખી થવાનું ભાઈ, તું સાઈડમાં ઊભી રાખ ને. એટલે ભાઈ તમે કોઈ વસ્તુ સમજો, તમારી બાયડી રાજીના રેડ થઈ જાય એટલો રૂપિયો આવશે અરે આમાં. માય ગયું ભાઈ, મારે નથી કાંઈ સમજવું, નથી કોઈને રાજી કરવા, તું ભાઈ ઊભી રાખ. આનાથી મોટી ગાડીમાં ફરશો, આનાથી મોટી. અરે મારે આનાથી મોટી ગાડીમાં નથી જવું. અરે ભાઈ આનાથી મોટી ગાડી તમને ઘરે મળશે ને, જો ક્યારેક પકડાઈ જાવ ને તો સૌથી મોટી ગાડીમાં તમને લઈ જાય. ના ના ભાઈ મારે ક્યાંય નથી જવું, એલા તને એકવાર કઈ એમાં નથી ખબર પડતી, આ સાઈડમાં ઊભી રાખ તમે તો ને. યાર કોઈ વસ્તુ સમજતા નહીં, તો હમણાં વચન લીધું, મેં તમને રૂપિયો આપ્યો હચોડો. અરે હું તમને 5 રૂપિયા આપું એવું હોય તો હવે? તું આ ભાઈ સાઈડમાં ઊભી રાખ દે. હવે 5 રૂપિયા દીધે ન વરે, હવે તમારે 1 લાખ રૂપિયા મને દેવો પડે. મેં તમને ટોકન આપ્યો ને રૂપિયો એટલે. આ 1 લાખ રૂપિયા પછી લઈ જાય છે, પણ તું અહીંયા સાઈડમાં ઊભી રાખ. પણ મોરબી હમણાં આવી જાય, શાંતિ રાખો ને ના યાર. ના ભાઈ મારે મોરબી નથી આવું, તું અહીંયા સાઈડમાં ઊભી રાખ. દેખ તો ગાડીમાં ભર્યું હોય, આમાં કોક રોકશે તો મારે. એટલે ભાઈ કોઈ નો રોકે યાર, અમે રોજ આ લાઈન રખડી છીએ, હવે કોઈ દી અમને ના પકડે ના ના. ભાઈ તું અહીંયા સાઈડમાં ઊભી રાખ. એટલે યાર તમે કોઈ વસ્તુ ન સમજતા યાર. એટલે તું રાખસ કે હવે હું જાઉં? ઉપાધિ કરવામાં કાંઈ ન થાય યાર, તમે બહુ ટેન્શન અરે યાર. ભાઈ તે તો બહુ કરી, હવે સાઈડમાં ઊભી રાખ ને. એલા એકવાર કઈ એમાં નથી ખબર પડતી, અહીં સાઈડમાં ઊભી રાખ હવે. શાંતિ રાખો, કાંઈ નહીં થાય, તમને કહું ને શાંતિ રાખો. એલા ભાઈ હવે તો કઈ સમજ આવે, તું ઊભી રાખ, કહું એમાં સમજ. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. હું સાઈડમાં રાખું, તમે હાથાપાઈ તો કરો માં યાર. હવે જો પેલી વસ્તુ, તમારા ધંધો કરવો હોય, તમારા ધંધો કરવો હોય. ના ના મારે નથી કરવો ધંધો આ. હવે જો હું તમને એક વાત કહું, આ ખાલી એક તમારી અરે પ્રેન્ક હતો, મજાક મસ્તી હતી, બાકી કાંઈ નથી. આ સામે જો કેમેરો, ભલા માણા, હું બાયડી છોકરાવાળો માણા હું. આ તો એક ખાલી મજાક કરતો હતો તમારી અરે. પણ આવો મજાક કરાય? સોરી હૈસે હાલો. હવે હું તમને શું કહું,
અમારા દર્શકોને કઈ તમે કહેવા માંગો છો? કહેવા તો એ માંગુ કે આવો મજાક કોઈ કરતા નહીં, એવું તમે આ ભાઈને સમજાવજો. આમાં કોઈ મરાઈ જાય પણ હવે કોઈ બોલો, બધા સાંભળે યાર. પણ આમાં તમે કરો